સુખી પરિવારની દુઃખભરી કહાની। એક ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો। આ પરિવારમાં 3 ભાઈ અને 1 બહેન હતી। તેના મા બાપ આ ચારેય ભાઈ બહેનને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ નાના દીકરાથી થોડાક નારાજ હતા। મોટો દીકરો ભણી ગણીને ડોક્ટર બન્યો, વચ્ચેનો દીકરો પણ ભણી ગણીને એન્જિનિયર બની ગયો, પરંતુ નાનો દીકરો કઈ કામ ધંધો નહોતો કરતો અને આવારા હતો। મોટા બંને દીકરાઓના લગ્ન થયા। થોડાક મહિના બાદ દીકરીના પણ એક સારા ઘરમાં લગ્ન થઈ ગયા અને નાનો દીકરો હજુ પણ કુંવારો જ હતો, કેમ કે એ અભણ હતો। ભણવાના સમયે તે આવારા ગુંડાગર્દી કરવામાં અભણ જ રહી ગયો અને કામ ધંધો પણ કરતો ન હતો, એટલે એને લગ્ન માટે કોઈ દીકરી આપવા તૈયાર ન હતું અને તેમના મા બાપ તેનાથી ખૂબ પરેશાન હતા। હવે જ્યારે પણ તેમની બહેન પિયરમાં મળવા આવે તો પહેલા તે પોતાના ડોક્ટર અને એન્જિનિયર ભાઈઓને મળતી હતી, પરંતુ નાના ભાઈને ખૂબ ઓછી મળતી હતી, કેમ કે નાનો ભાઈ તેમને વાર તહેવારે ગિફ્ટ અને પૈસા નહોતો આપી શકતો, તો પણ તે પોતાની બહેનને ખૂબ પ્રેમ કરતો હતો। અચાનક તેમના પિતાજીનું મરણ થયું। હજુ નાના દીકરાના લગ્ન બાકી હતા અને તેઓ સ્વધામમાં ચાલ્યા ગયા। ઘરમાં ખૂબ રોકકળાટ થઈ રહી હતી। સ્વાભાવિક છે કે જેના ઘરમાં મરણ થયું હોય ત્યાં તો બધા રડતા જ હોય। પિતાજીના અંતિમ સંસ્કાર કર્યા અને થોડાક દિવસ બાદ તેમની માના મનમાં એક વિચાર આવ્યો કે હવે તો ઘરના મોભી ચાલ્યા ગયા છે અને પોતે નોંધારા થઈ ગયા છે, ક્યાંક મારા દીકરાઓના મનમાં પોતાના પિતાજીની વસાવેલી મિલકતના ભાગ પાડવાનો વિચાર ના આવી જાય, અને જો આવું થશે તો મારા દીકરાનું શું થશે? મા મનમાં ને મનમાં આવા વિચાર કરે છે। ત્યારે જ તેને એક વિચાર આવે છે કે હું ગમે તેમ કરીને મારા નાના દીકરાના લગ્ન કરાવી દઉં તો કદાચ તે સુધરી જાય અને તેને એક સારું જીવન મળે। ત્યારબાદ પોતાના જ ગામની એક સીધી સાદી ગરીબ ઘરની એક દીકરી સાથે તેના લગ્ન કરાવે છે અને લગ્ન પછી આ આવારા અને અભણ દીકરો ખૂબ મન લગાવીને કામે ચડી ગયો અને ખૂબ મહેનત કરવા લાગ્યો। હવે તો એને કોઈ પણ દોસ્ત બોલાવવા આવે તો એને તે એવું કહેતો કે ભાઈ, પહેલા તો હું એકલો રખડીને ખાઈ લેતો હતો, પરંતુ હવે મારા લગ્ન થઈ ગયા છે, હવે મારી પત્ની માટે પણ કમાવું પડશે અને થોડા દિવસો બાદ મારા બાળકો થશે, તો એના માટે પણ થોડી બચત કરવી પડશે, એટલે દોસ્ત હવે હું તારી સાથે રોડ ઉપર રખડવા નહીં આવી શકું। આવું કહીને આ અભણ છોકરો સીધો જ કામ ધંધે ચાલ્યો જાય છે। હવે તેમના બંને મોટા ભાઈઓ કે જેઓ ડોક્ટર અને એન્જિનિયર હતા, એ લોકો પણ અંદરો અંદર વાત કરી રહ્યા હતા કે આપણે બંને આ અભણ કરતા ખૂબ વધારે રૂપિયા કમાઈએ છીએ, એટલે આપણે હવે ઘર અને જમીનના ભાગ પાડી અને જુદા જુદા થઈ જઈએ। ત્યારબાદ બંને ભાઈઓ પહેલા અભણ પાસે જાય છે અને જુદા જુદા થઈ જવાનું કહે છે, કેમ કે આ ભણેલા ગણેલા મોટા ભાઈઓ એવું સમજતા હતા કે અભણ આપણા જેટલું ધન ક્યારેય નહીં કમાઈ શકે, એટલે આ બંને ભાઈઓને પોતાની માએ સમજાવ્યા છતાં ભાગલા પાડવાની તારીખ નક્કી કરી નાખી અને તેઓએ પોતાની બહેનને પણ બોલાવી અને પોતાના અભણ ભાઈને પણ કહી દીધું કે આજે તું કામ ઉપર નહીં જાતો, કેમ કે અમે આજે ઘર અને જમીનના ભાગ પાડવાના છીએ। બરાબર એ જ સમયે તેમની બહેન પણ આવે છે। ત્યારે જ પેલો અભણ ભાઈ કહે છે, તમે લોકો ભાગલા પાડી લ્યો, મને જે કઈ દેવું હોય એ દઈ દેજો, સાંજે આવીને અંગૂઠો લગાવી દઈશ। ત્યારે જ તેની બહેન બોલે છે, અરે મૂર્ખ, તું તો અભણ છો, અભણ જ રહીશ, જમીનનો ભાગ સામસામે બેસીને જ પડાય। ત્યારે તેમના બંને મોટા ભાઈઓ પણ આ અભણને ખીજાવા લાગે છે અને છેલ્લે તેની મા બોલે છે, બેટા તું કામે ન જા, ભાગલા તમારા બધાની સામે જ થાય એ જ સારું રહે। તે જ સમયે વકીલ આવે છે અને વકીલ કહે છે, તમારો બધો જ હિસ્સો ભેગો કરીએ તો 10 વીઘા જમીન અને આ ઘર છે, હવે તમે મને એ કહો કે કોને કેટલો હિસ્સો આપવાનો છે, તો એ પ્રમાણે હું આ પ્રોપર્ટીના દસ્તાવેજ તૈયાર કરાવું। એ જ સમયે પેલો અભણભાઈ કહે છે, વકીલ સાહેબ 5-5 વીઘા મારા બંને ભાઈઓના નામે કરી દો અને જે અમારું ઘર છે એ અમારી પ્યારી બહેનના નામે કરી દો। ત્યારે પહેલા બંને ભાઈઓ અને બહેન પૂછવા લાગ્યા કે તું આમાં શું લઈશ? ત્યારે અભણ દીકરો કહે છે, મારા ભાગમાં મારી માં છે, અને ત્યારે જ તે પોતાની પત્ની તરફ જોઈને હસતો હસતો બોલ્યો, કેમ મારી પ્યારી પત્ની, મેં કઈ ખોટું કહ્યું?
ત્યારે તે અભણ દીકરાની પત્ની પોતાની સાસુમાને ગળે મળીને કહે છે, આ દુનિયામાં માથી મોટી કોઈ વસ્તુ ન હોઈ શકે. અને એ જ સમયે પોતાનો અભણ પતિ પણ પોતાની માને ગળે મળે છે. અભણ દીકરા અને વહુના આ જ પ્રેમે જમીન જાયદાદના ભાગલાને એક સન્નાટામાં બદલી નાખ્યા. ત્યારે પોતાની બહેન પણ આ અભણ ભાઈને ગળે મળીને રડતી રડતી કહે છે, મને માફ કરી દે ભાઈ, હું તમારા પ્રેમને ન સમજી શકી. ત્યારે ભાઈ કહે છે, મારી પ્યારી બહેન, આ ઘરમાં જેટલો અધિકાર અમારો છે એટલો જ અધિકાર તારો પણ છે. અને રહી વાત ભાગલાની, તો ભાગલા કરવાથી આપણું જીવન રોકાઈ તો નહીં જાય, તો શું કામ કરીએ છીએ આપણે આ ભાગલા? કેમ આપણે એક સાથે મળીને ન રહી શકીએ, જેવી રીતે આપણે બાળપણમાં રહેતા હતા? એક સાથે હળી મળીને રહેવાથી જ તો બને છે એક સારો પરિવાર. અને એ સારા પરિવારને સંભાળે એવી આપણી માં કેવી રીતે બાળપણમાં સંભાળતી હતી? ત્યારે તેમના બંને ભણેલા ગણેલા મોટા દીકરાઓના માથા શરમથી ઝૂકી જાય છે અને તેઓ ભાગલા પાડવાના તમામ કાગળો ફાડીને ફેંકી દે છે. અને એ દિવસ બાદથી જ તેમનો આખો પરિવાર ખુશીથી રહેવા લાગે છે. તો દોસ્તો, આ હતી એક સુખી પરિવારના દુઃખની કહાની. તો મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હરે કૃષ્ણ મિત્રો, જય માતાજી, રાધે રાધે. પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.